ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ધાનેરા તાલુકાના જસમતપુરા ગામે 9મા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદારની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહેસૂલ વિભાગ, આરોગ્ય વિભાગ, ICDS વિભાગ, ફોરેસ્ટ વિભાગ, પશુપાલન વિભાગ, પુરવઠા વિભાગના તમામ કર્મચારીઓ તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજુબાજુ ગામના લોકો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લીધો હતો। ઘર આંગણે જ આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાનો લોકોએ ઘર આંગણે જ સેવા સેતુ કાર્યક્રમ થકી બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। સરકારશ્રીની વિવિધ યોજનાકીય માહિતીથી લોકોને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા। ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ સેવા સેતુ કાર્યક્રમ 9મા તબક્કાનો ચાલુ કરવા સૂચના થઈ, જેનો આપણે 2 ક્લસ્ટરથી તાલુકામાં રાખવાનું હતો। એમાં આજે ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પ્રથમ તબક્કાનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં અમારું મહેસૂલ વિભાગ, આરોગ્ય વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને પશુપાલન વિભાગ જેવા બધા અધિકારીઓ અત્રે હાજર છે અને તેમના કચેરીની નીચે આવતી સેવાઓ જેવી કે રેશન કાર્ડ, આધાર કાર્ડ, રોપા વગેરે સેવાઓ જેવી અત્રે મળી રહી છે અને પબ્લિક મોટા પ્રમાણમાં આનો લાભ રહે છે। હજી પણ વધુમાં વધુ પબ્લિકને એમના ગામની નજીક આ લાભ મળી રહે એવી અમે પ્રયત્નો ચાલુ છે। દિનેશ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।